માં વાત કરીએ તો અમદાવાદના વેજલપુરમાં કૃષ્ણા રો હાઉસનો આ વિવાદ, જેમાં રો હાઉસ તોડવાના ટ્રાયલ કોર્ટના આદેશને પડકારાયો છે. સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં અરજી પેન્ડિંગ છતાં ઘર તોડતા સ્થાનિકોનો વિરોધ છે. 40 વર્ષ પહેલા સોના સ્ટેમ્પ પેપર પર અપાયા હતા ઘર. જમીનના મૂળ માલિકે કબજો મેળવવા કોર્ટમાં કર્યું છે કેસ. જમીન માલિક કેસ જીતી જતા આપી છે ધમકી. સોસાયટીને ખાલી કરવાની ધમકી આપી તો 4 દુકાનો સમાન રોડ પર ફેંકી દુકાનો ખાલી કરાવી. 1-2 દિવસમાં ઘર ખાલી કરવા જમીન માલિકની સૂચના છે. તો રહીશોનો જમીન ભોગવાટના પૈસા ભર્યાનો દાવો. અમે કાયદાકીય રીતે આ લોકો 5 દિવસ પહેલાં કાયદાકીય રીતે દુકાનો માટેનો ઓર્ડર લઈને આવેલા હતા. અમે દુકાનો માટે અમે બી કાયદાને શિરોમાન્ય ગણી અને કાયદાકીય રીતે એમને દુકાનનું સીલ સંપૂર્ણ રીતે શાંતિપૂર્વક મારવા દીધેલું છે. અમે પણ એમને સાથ સહકાર આપેલો છે. એ રીતે એ લોકોએ 5 દિવસ પહેલાં 7 દુકાનોને પણ સીલ મારેલ. એ વખતે અમને એક લિસ્ટ બી આપવામાં આવેલું કે ભાઈ આ દુકાનના આ મકાનોના અમે રેસિડન્સને પણ લિસ્ટ સીલ મારવાના છે. તો એ રીતે અમને એ વખતે જાણ થઈ. મૂળ વસ્તુ એવી હતી કે આની અંદર જમીન માલિક અને બિલ્ડરો જો સાથેના ઝઘડાની અંદર અમે વર્ષોથી અહીંયા છેલ્લા 40-35 વર્ષથી અહીંયા નિવાસ કરીએ છીએ. આજ સુધી અમને આવી કોઈ જાણ કરવામાં આવેલ નથી. જ્યારે પહેલીવાર આ લોકો 21 તારીખે આવેલા ત્યારે છોકરો જીવતો હતો અમારો, પણ આ બધું જોઈને હેપતાઈને કદાચ એને એક્સપાયર થઈ ગયેલો. એટલે અમે અહીંયા સ્મશાન વિધિ પણ ન રાખી, કારણ કે બહારથી કેટલા ગુંડાઓ આવ્યા, બરાબર, બહારના માણસો, એટલે અમે બધા હેપતાઈ ગયેલા. અમે આમની સ્મશાન વિધિ બીજેથી કરાવી. હવે એ અરસામાં એનું બેસણું અમે આજે ગોઠવેલું. અમારા સગા સંબંધીઓ કોઈ પહોંચી નહોતા વેડ્યા, તો અમે આજે બેસણું ગોઠવું. આ બેસણું છે અમારે, બરાબર. તો આજે પણ કંઈક કોર્ટે હુકમ આપ્યો કે આ બધાના તાળા તોડી નાખો અને કબજો લઈ લો, બરાબર. હવે જે મકાને અવસાન થયું છે ત્યાં જ તાળું તોડી નાખ્યું. એ લોકો હાજર નથી. અમે લોકો અમારી અપીલ કરવા માટે બધા કોર્ટમાં ગયા છે, બરાબર. ત્યાંથી જે કોઈ ઓર્ડર કે ચુકાદો અમારી ઉપર આવ્યો નથી. તો આ લોકો બળજબરીથી અમારા ઘરના તાળા તોડી લોક મારે છે. તો અમારે શું